હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દમિક બ્લોગમાં અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. તો આજે આપણે જોવાના છીએ ગણેશજી મેકિંગ પ્રોસેસ, એટલે કે જ્યાં સુરતના સૌથી મોટા ગણપતિ બને છે ત્યાં આપણે જવાના છીએ ગાઈઝ. તો મારા એન્ડ સુધી વિડીયોમાં બને રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. ફાઇનલી ગાઈઝ, આપણે અહીંયા ચીકુના ગોડાઉન ઉપર પહોંચી ગયા છીએ, અને અહીંયા બધા જ મોટા મોટા ગણપતિ તમને હું બતાવવાનો છું. તમે જોઈ શકો છો, બહુ મોટા મોટા ગણપતિ છે. અંદર શૂટિંગ અલાઉડ છે કે નહીં એ તો મને નથી ખબર. અંદર જાઓ પછી મને ખબર પડશે. ત્યાં સુધી તમને હું બહારના ગણપતિ બધા ધીરે ધીરે બતાવું છું. તમે જોઈ શકો છો અહીંયા મોટી મોટી પ્રતિમા મૂર્તિની જોઈ શકો છો. એ સામે પણ એક ગોડાઉન છે. સુરતની સૌથી મોટી ગણપતિની મૂર્તિઓ અહીંયા જ બને છે. બહુ જ મોટું ગોડાઉન છે. હમણાં તમને અંદર જઈને બધું જ બતાવું છું. અહીંયા શૂટિંગ અલાઉડ છે કે નથી એ તો મને નથી ખ્યાલ, પરંતુ પરમિશન લઈને ગમે તેમ કરીને તમને શૂટિંગ ઉતારી અને બતાવીશ ગાઈસ. તો હું એટલી મહેનત કરું છું, તો મારી માટે તમે સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ચાલો મળીએ. ચીકાના ગોડાઉન ઉપર શૂટિંગ અલાઉડ નથી, એટલા માટે હું તમને બીચ જગ્યા ઉપર લઈ જાઉં છું, જ્યાં સુરતની સૌથી મોટી પ્રતિમાઓ પણ બની રહી છે તે બતાવવા માટે. ગાઈસ પહોંચી ગયા છીએ. ગણેશજીની મોટી મોટી પ્રતિમા બની રહી છે, તમે જોઈ શકો છો. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને. અને જોઈ શકો છો, બહુ જ મોટી મોટી પ્રતિમા છે. બનેલી છે. સુરતની સૌથી મોટી મૂર્તિ છે, જે મોટી મોટી મૂર્તિ બની રહી છે. गौरी हर को आंतरिये गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत हो पद को जय देव जय देव. दन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्.
ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय